મસ્ત તૈયાર થઈ ગયો છો. આજ તો જીવનને છોકરાને જોવા જવાનું છે. તે નાવાય ને તો અહીંથી આગળ જામ બસ સ્ટેન્ડ જ બેવું છે. જીવનને આમ તૈયાર થઈને આવશે એટલી કર મને આગળ બે હવા દે. એ તો આવશે અમે કેમાં શું છે? બસ શાંતિથી બેઠો છું. હા તમે આ બગલાની પોખ જેવા નેતા જેવા તૈયાર થઈને કદી શું નીકળે તો છે બહાર હેડે કહું. આજ તો કહાર ખાવા નીકળે છીએ. હા કહાર ખાવા છોકર છોકર આગેવાલે હેડ્યા. જીવનીનો છોકરો ખરો ને હવે એનો સંબંધ નક્કી કરે છે. જીવનીઓને મોરી જોયા હતા અમે જઈએ છીએ. બરોબર. કોણ કોણ જોતો છે? હાલ તો જીવન હું અને સરપંચ. તો ચોમા કાકા મને શેમ કીધું નહીં તાર? અને સરપંચ ને હું કા લઈ જો છો? સરપંચ તો મોર હોય છે ને તનાનું કહેવાનું હોય લે. શેમ? તું તો બીજા મેલ્લાનો. બરોબર. જો ખેમા તું ભાઈબંધ મારો હાચો પણ વ્યવહારમાં તું પોહાય નહીં. અને સરપંચ ની સમ આવે છે ખબર? ચલ ના મોર હોય છે. ના હું છે વ્યવહારમાં ના પોહાવ. સમ તું બીજા મેલ્લાનો નહીં યાર. બરોબર. તો ખેમા તું મારો ભાઈબંધ છે ને એટલે મારા છોકરાને હમણાં જોવા જતા હોય ને તો હું તને બોલાવું તો તું પોહાય. પણ આ તો જીવણિયાનું છોકરાનું છે એટલે તું ના પોહાય એમ. ના ના બરોબર છે મા કાકા. વાત તો તમારી લાખ રૂપિયાની છે. જલ્દી નેકરિયા હોય છે. મહેમાનો ત્યાં વાટ જોઈ રહ્યા છીએ. સોમા કાકા આ તો બધા ટાઢિયા છે. વાર તો 9 વાગ્યે નહીં આવું મને ખબર ને. અમારે તમે અત્યારે ઉઠેવા આવી જશો. ઘેર બધું નક્કી કરીને કરશે. સાર પૂરો બધું એ ઘરદાણી છે તો તમારા જેટલી ઉતાવળ છે. હું તો શેરનો તૈયાર થયો. તાર પછી ના તો આગો પાછો થતો ચલો આવીએ. મારા ઘાટ હેડો આવીએ. એટલે આબ્બા છે મારે હેડવું છે. સોમા કાકા હાલ નહીં આવે. આઈ જાય લે. આ જીવણીઓ ભેસો સાર નાખીને પોઈન્ટ પછી પાટલી પાડી નાખશે. બૈરો જેવો છે. એ કલાક કરશે હજી. ચોકન જવું. થોડી વાર 2-5 મિનિટનું કામ છે. પતાઈને હમણાં હાલ પાછા. જલ્દી હો. હા હાલ જ હું તમારે બહાર જવાનું છે રોકતો છું. મારે યાર ઇમરજન્સી કોમ છે. સોમા કાકા હારીએ કોઈ બીજા ત્રીજા કીધા જેવું નહીં. આજે લેટ નહીં પડવાનું બરોબર. કશો વાંધો નહીં. હું શું ના પાડી. ફાઈનલ જ છે બરું. આ મી તમારા માટે આખી દુનિયાથી લડીને વસ્તુ હંતાડીને મેલ્યું તું એમ કે તો ચાલે. હું તમે હેડો તો ખરા બતાવું છું. એટલે તું વગરામ છો લઈને આવ્યો મને. સોમા કાકા તમે હેડો તો ખરા. કોઈ છોકરાનો કહેતો નહીં કશું. જેટલું હેડતા નહીં એટલા તો સવાલ કરો છો તમે. માથું પકવી નાખ્યું ઘેરથી હેડ્યા તાનું. હા તમારે તો માથું પાકી ગયું. દાદુ નો પિટારો છે. ઓય આવો થોડો અમદાવાદ કોઈ ભાડા ના. શું છે તેમાં? આવો તમે. એટલે હું નાસ્તો કરાવે છે. સોમા કાકા નાસ્તો નહીં કરાવતો. નાસ્તો કરાવવાનો હતો ઘેર કરાવી દીધો હોત. સોમા કાકા નાસ્તો નહીં. તમારા લાયક તમારું વાટ નહીં જોતો. નથી લાવ્યો તું? મહેમાન આયા તા કાલે. હે ઓ તે સગવડ કરી આલી તી વન બરોબર. હે. પછી મેં કીધું મેં ઠંડુ વેચશો કે પાણી વેચશો. અને ખેમા લોચા પરિયાર મારે હા ના મારે લેવાય નહીં આજ. સોમા કાકા ઉપરથી હારું કે ખોટું મહેમાનો આગળ બેઠા હોય કેટલું મગજ ફ્રેશ રહે. અને હારી હારી વાતો હારી વાતો કરે તો જુદું. તો મેં કાંઈ તો મારા જીવનને બોલ્યું. શું નહીં ઉપર કોક ઇલાયચી બિલાયચી ખાઈ લેવાની એક કમ્પ્લીટ. જો પકડજો તમે પકડો. આ તમારા ઓલે હાથવીને મેલ્યું તું પેચલ. હે? ઓય મારા માટે? મહેમાન કે આટલું વધ્યું છે મૂકી તાર હું એકલો કશું નહીં કરું. હા. મારો ભાઈબંધ પેલાય મારો ભાઈબંધ હોય એ વાત તો સાચી ગામમાં યાર, કેટલાય માણસો છે. મારા વગર તો કદી પીવું તો નહીં જ. કેટલા જણા પૂછતા હતા કે પેલું શું મેં મૂકું ના ભાઈ વાત જ કરશો નહીં. લ્યો. મફત ત્યાં બરાબર હોક્ષી બધું. ઓવે. ઓવે. સોમા કાકા હમ. આ જશો નીકળ લઈને પીને થોડું ઘણું હમ. એટલે તમારું મગજ બહુ ફ્રેશ રહે. હારી હારી વાતો કરશો અને હગાનું એ ઠેકોનું જલ્દી પડી જશે. વાતને સમજ્યા તમે મારી? લ્યો ઠંડુ વેડું લ્યો. તમ ઘણું યાદ કોને દેતા. નહીં મારતો? ના ના કોઈ જરૂર નહીં. તો મોઢું સાફ કરી દેજો પછી. ચાલુ રાખો. સન વસ્તુ બાકી સન કડક. પીધો. આ એક ગુંઠળામાં ઉતારી દીધું મીતો. મારા વાત ના થાય શોમા કાકા. હપ લેતક. કે બસ. આ તો જતાનું થયું. વર્તા વેડી શું કરશો? ઝડપ કરવી પડે ને પેલા આવી જાવ શોમા પાછા. કાકા ઉતાવળ રાખો એટલે તો કહું છું.
કેવું લાગ્યું અમૃત જેવું લાગ્યું ને નથી હોય ખબર પડી કમ્પ્લીટ બનાવી આલે તો પેક ચોમાં કાકા કરક સવા થોડું રેડી મારે તમારા મોરી પીધા મોરી સડી ગયો પેલા ઢોકણું અને વાખું છું એક કામ કરો મારે જવું છે ઘેર તે તારે આપણું ખેતર છે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં યા ઉતાવળ રાખીને પીન પર બસ સ્ટેન્ડ પહોંચી દો જો કેમાં હા ઓમાં મારા ઉતાવળ નહીં થાય એવું મારા ઘર આમ શાંતિ શાંતિ પીવા જો આ કશો વાંધો નહીં હું જઉં છું તારે જા આ તમારા માટે જેટલી સગવડ કરી ગયો ના કરી આવી હાર જાવ વાંધો નહીં હું પહોંચી લગા ગોમમાં હત્તર લુખા ફરી છે ખેમાના ભાઈ બંધ થવા. લોખંડ બુખંડ કોઈને નહીં હાલ મફત ત્યાં છે બધા આ પોણી છે અને આમાં ઠંડુ છે હો આમ કોઈ મુખવાસમાં લાવ્યો ના લાવ્યો તો નહીં કેતા હોય તો લઈ આવું આમ 25 સાલ છે મારું તાન તમે આવો હો આ ભાઈબંધ તો જોયે ને દુનિયામાં બધો જોયા પણ ભાઈબંધ મારા ખેમા છે મારી જેટલી બધી ચિંતા કરે છે. લ્યો એ મગજમાં કોઈ ટેન્શન ના મને એના માટે હાચવીને મારા માટે સ્પેશિયલ મેલ આખું એકલમ જેટલી બધી ચિંતા કરે છે કેમ મારા ઓડિશા આખા ગોમના ભેગા થઈ અને કહાર ખોય અને ખેમલાન તો કે તું પરભારા મેલવાનો છે હું જોઉં છું એવી રીતના તમે બધા કહાર ખો છો હું એકડે મારા બોલ્યા વગર તૈયાર થઈને બેસી જવું છે અને પછી જોઉં છું કેવો રાવણ નીકળે છે વારું બેઠા બેઠા મજા જ લેવી છે આ ગોબરિયા વાળો કોઈ ઓછો છે લા સરપંચ ને લઈ જવો છે અને ખેમલો નહીં ગોમમાં હું નહીં આવતો પરભારા મેલાનો હોય તો શું થઈ ગયું હું ગોમનો તો શું કે કોઈ બીજા દેશથી તો નહીં આવ્યો કે જોવું અમે કેવી રીતના છોકરાનું હગું જોવા જોઈએ છે અને જોય તોય એ તો મારા જે દવા કરી છે ને એ બરોબર જ છે શિખર શું જતો રહ્યો ઘેર જઈને આવ્યો ઘેર દેખાતો નહીં રાતનું કેવડાવ્યું તું કે જવાનું છે પણ જો ઘેર હોય ભૂરો તો ઓનું ઠેકવાનું નહીં સવારમાં ઉઠે હોય એના ઘેર જો પણ દેખોડો ના શિખર શું જતો રહ્યો એ ખબર પડતી નહીં આડી ટૂપી અમુક ઘેર પૂછવું એ કન આજુબાજુ એ પૂછશે પણ કોને પૂછા ખેમો હોય કન છે ના હોય તો પૂછવા દે ખેમો હોય છે તે એનો ચોકન જોયો છે ખેમા મર્યા કરું છું પણ શોમલો દેખાતો નહીં છે ભાડે તો શુમા કાકા ઓવા અવાજ નીકળ્યો તો ના હું જ ખોડું છું જીવન હા ઓવા કીધું મારે બહાર જવું છે ના હોય તો શુમા કાકા હંગાટ લેતો જાઉં અને થોડું લુગડો લઈ આવતો આવું તારા હંગાતી નહીં આવ્યો શોમલો અમારા હંગાતી આવશે કશો તો નહીં ભાઈ તમારો ભાઈ છે તારે કોઈ કોમ હોય તો તું લઈ જા પણ હું હવારો નો ખોડું છું મને નહીં દેખોણા કે ભેગાઈ નહીં છે આ શિકન નેકડી શોકન જે હવારોનો કોઈ ખબર પડતી નહીં. રાતે જ કહેવાય તું કે છોકરાને હગું જોવા જવાનું છે હંગાતી લઈ જવાનો છે અત્યારે તું ગેરાય નહીં કે કોઈ કરી જ નતું કે જીવન શું કરે? રિહોણા બિહોણા તો નતા કે ના કેતો તો કે ભાઈ હું હવારે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયો તો તમે આવી જાવ થોડી વાર વાટ જોશો કે આગા પાછા થયા છી ખેમા મોડું કરાવશે અરે આનું નક્કી નહીં અમે હોતું. જીવણિયા હગે વાલે ને કરીએ એટલે 5-10 મિનિટ અડધો કલાક આમ કહું અરે કોઈ હોય નહીં જવાનું લોબેન જવાનું છે છોકરાને હગું જોવા કશો વાંધો નહીં હા રેડ મોર હોય કોણ છે સરપંચ તે જીવન સરપંચ મોર હોય છે ઓવા તે તાર સરપંચ શું આઈને ઉભા થઈ ગયા છે સરપંચ આવવાના છે હમણાં કે રિક્ષા લઈને એટલી આવું ઘોડા છું. છો મોકા કોઈ શોખ હોય તો આવી જાય પણ ખેમા મોડું ના કરાય કે જો કીધું હોય કે ભાઈ ટાઈમ આવી જવું પછી ટાઈમ પોકવું પડે કે યાર તો પછી જીવન તો મુયા હું કરું તું મારા આગળ તાલુકો શું મેળવતો છે તને નહીં કે તું એક જ સુધી રહ્યો છો કેમ જો હા સરપંચ હા બસ સ્ટેન્ડમાં શું કરે બસ સ્ટેન્ડમાં નહીં ઘેર જઈને આવ્યો પેલા લુખ્ખાના મારા ભાઈના પણ ઘેર નહીં બોલો શિખર છો નીકળી ગયો અમે એને તો શું બેસવાથી પાડો પાસો કરવા રહ્યો છે અમે ઘેર તો નહીં પણ શિખર છો નીકળી ગયો તે દેખાતો નહીં ગામમાં. ના હોય તો પેલા તારા ભાઈને ખોરી આવો શોમા કાકા ના ખેમા આવશે કીધું તો કીધું બસ સ્ટેન્ડ આવજે એટલે કોઈ વિદેશ જતો રહેશે રે મને હવારોના ભેગા તો નહીં જ થયા સરપંચ શિખર શું છે અરે ઓય બેહર્યો તે શું કરજો એ ખબર પડતી નહીં પણ તારા ઉઠે હવે પેલા એની હોજ લેવી પડે કા વેલા જઈને કહે તો મેં કીધું તું મારા ઘેર આવજે નહીં તો તો ચા પી નીથી નીકળી જાઉં જીવણિયા પેલા વેવાઈ હું કી ખબર હે? હા. કે 12 વાગે પેલા આવી દેજો તો એક ચોઘડિયું સારું છે એટલે જે વિધિ કરવાની હોય કઈ નાખશે કી ના ના સર પણ પોકી જાઉં આવી જ જાઉં બસ સ્ટેન્ડ કીધું છે ને અમે જીવણીએ તારા કોમમાં ઠેકાણું હોતું નહીં
લોક કહી દેવાનું હશે એટલે બુટ પહેરીને નીકળ્યું છે અને આ ચપ્પલ પહેરીને નીકળ્યો. સરપંચ ઉતાવળમાં તાણે શું કરે કયો? જીવન તારે વેલા થતું કહેવું પડે કે વેલા એટલે ખેમા કીધું તો રાતનું છે. ચાલે ભાઈ જવાન છે જોવા. બરોબર નહીં કીધું એવું નહીં. ને કાતો સોમા કાકા ગોળું છે ને ભડકા કોઈ નક્કી ના હોય. પોમે ચો ગોરું પરકવાનું આવે છે. આ તો યાર ઈવન ભાઈ નું શું હોય આપણને શું ખબર. મારા તો કશું લડાઈ ઝઘડો નહીં થયો એના અંગાથી. એટલે અબન કહેતો હતો કે ભાઈ હવારે નહીં થયું બીજા તો પૂરામાં નહીં લેતા હોય તો મને લેતા જજો. ના 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 ખેમા સ્પેશિયલ વર્ધી છે જીવનની. અમુક સરપંચ વાનો શું કોમ હશે બોલો? વેલા નીકળી જો અગિયાર થી. અમુક કોઈ ગાલો ઊંધો નહીં નાખ્યો. પેલા આવી દેખાતા સોમો કાકો નહીં. અમુક જીવનના ઘર તો ઓમ છે લે ઓમથી જેમ આવે છે. હા એટલે ગોમો બોમો જેવો કશો. હેરથી હેર ઓમ. ટીપડું જોવા જો તો કહું તારું. આઈ જા સરપંચ. કેમ આઈ ગયેલે નહીં દેખાતા? સોમા કાકા જીવણી આવું કર્યો. એ આવું કર્યું લે. આ તારો સબ પીવાનું આવતું તો કને પીધો તે પીધો મી નહીં પીધો. ઓવા કને પીધો પીધો જા. સરપંચ જોજો આને હું તારો કહેવાનું. પૈસા જો જીવણિયા આ બાગર બિલ્લાની રિક્ષામાં આ મોણસ નહીં બેહારું હું જો તને કહી દીધું. પણ સરપંચ મારો પૈસા લઈ તો જવું પડશે કા? તારો ભાઈ હોય ને તો હું નેકરું છું માથા પર બેહારી આપવું હતા. એ સરપંચ એવું ના કહેવાય. રાતે મેં કીધું છે એને કીધું હવારે જવાનું છે પણ તારો સબ પીવાનું આવતું તો. નહીં પીધું જીવન. અરે રાતનું થોડો પીધો. જીવણીયા જો રાતનું પીધું છે હજી સુધી ટોટિયા તો ફરે રહીશું. એ કેમાં બે જાહેર. એ એનું નહીં કીધું એનું નહીં લઈ જવાનું. તારા પણ છે અને સરપંચ 3 જણા જવાનું છે લે. લે કેમાં ચોકર કહાર ખાવા જવાનું છે. એ સોમા કાકા મારે ના આવે. એ પરભારો મેલાનો છે એને નહીં લઈ જવાનો. આપણે 3 જણા છે. પરબારો નહીં મારો મિત્ર ભાઈબંધ છે. જીવણીયા તું પરભારો મેલ્લો કરે નહીં. મારે નહીં આબુ તમે જી આવો બધા. એટલે ખેમા તને કહેવરાય નહીં અમાર 3 જણા જ કે જવાનું મારે છે. નહીં આબુ એ. જીવન રોજ આપણે ભેગું રહેતા હોય ના ગઈએ તો દુઃખ લાગે એ બાપ. સોમા કાકા તમે આટલો અવશેષ સુધારી આવો જો તું હેડ જે હેડ. હું નહીં આવું કેમ નહીં આવે તો હું એમ નહીં આવું. એ સરપંચ રવા દો ને અમે. હું રહેવા દે. તો કન આપણું મારી કાઢવાની કે લે. તમારી આપણે તો પણ મારી. હા? સોમા કાકા ને લાફોજીનો ભય મેળે તો પાડવો પણ તમારા હાથ ના ઉપાડે. આ તો મને કહી દઉં. એ, લઈ તું- જાઓ ના લઈ જાઓ બે નંબર તારા વચ્ચે તું- હું રોટલા એ, ખવડાવું છું, મારો ભાઈબંધ છે. મારવાઈ થઈ ગયો હું છે કદી કોઈને લાફો મેળવા દેતો નહીં. જીવને લાફો ના મેળવો. તારો પૈસા રે મારા- ભાઈ વાનો જા તું ભાઈ- આટલો બધો છે ને તણી સડી જાય તને. ભાઈ નહીં પણ મારો ભાઈ જેટલા જ છે. એ અને મને કહી દઉં ના હું કહી દઉં. પડે આગું નહીં કરવું. સરપંચ ના રવા પડે. દેજો, જફા કરશો ને અત્યારે મહેમાન ત્યાં જવા જવાનું છે ને. લોચા પડશે હમણાં લડાઈ થઈ જાય. લો તો આરે મોટામાં મોટો જો. બે હવન કરે. ના પડે એ, નહીં કરવું. પાછળ. મારી રિક્ષામાં નહીં જો જીવણિયા આપણે બે જઈએ ના બધીને પૈસા કરી આલતે આવે રાગ ના સરપંચ ના મેરા અમારા ભાઈને લઈ જવું પડે. તો પછી રહેવા દે છોકરાને ઘોરે ના ચલાવો તો કોઈ નહીં જીવણિયા આપણું તો મારે ત્યાં મારી કાઢવાની કા એટલે કોઈ છોકરો કુંવારો રહા મારે. ના ના અરે પણ નહીં આલ હજા તા. તું હજી તો જ મને હાગું થાય. બંધ થાક બોલ્યા ગયા. આ તો તું ભાઈ છે ને એટલે લાફો ખામો ના કર. હું ના ખામું. તારે આવવાનું છે કે નહીં આવવાનું કે છે? આપવાનું તો સચ. હા તો હેડ ભાઈ બે જઈએ તા હેડ હેડ લે હેડ. જીવણિયા આ બધું ખોટું છે હા. એ ક્ષમા. સરપંચ ઈ શબ્દ નહીં બોલો. એ હું કહું છું ને. ક્ષમા લઈ લેવો પડશે ને કે હું નહીં આવું. ચોખવેટ બંધ વાંચશું. અમુ સરપંચ શું કરવાનું કયો? આ કે ખેમા લઈ લ્યો. જીવણિયા તારી વાત સાંભળો ભાઈ. તારું ઈ ખવડાવવાનું નહીં તો મહેમાન ખવડાવશે. જો જીવનિયા મને તારી આબરૂની પડી છે. મારા આબુ એ નહીં કકો હું નવરોય નહીં. મારે ઘણું બધું કોમ છે પણ અરે વાર ગોળું લઈને તમે ત્યાં જાઓ ને તો એને પોણી મગ નહીં ચડે. આ તને સાચું કહું. વાત તો સાચી કરી ખેમા. ઉભો રહે સરપંચને પૂછું. સરપંચ નાવો તો સોમલાને લઈ લઈએ ખેમલાને લઈ પીરે લઈએ. હું કહો લે એટલે પીરે હું જરૂર છે એને હાચવા કા એટલે ટીપણો એરે જોવો છે મુરત એક જ છે મુહૂર્ત નહીં કાઢવાનું, ટીપણો નહીં જોવાનો, પણ એને હાચવા કા. તે હોય ઘેર મે હાથવ છે ના સરપંચ ના ના ઓમ કરો છો ચડી જાય છે ને મારા ભાઈને પીધેલો હોય કે ગમે તેવો તું કોઈ પૂછો નહીં. મારે કોઈ લીધું ભરવા આપવાની જરૂર નહીં. આ આજીવનિયા ઓલે કહું છું અને તમારે બધાને જવું હોય તો જો. અમે કોઈ હું નવરો નહીં. જીવણી બેહી તો બેહી જા ના સરપંચ ના બેળો. કે આ બેહો લેવા પડશે તાનું. હા?
જો જીવણિયા ત્યાં કોઈ ડખો થયો ને તો હું તમને લેવા નહીં રહ્યું કે જો આ તને કહી દીધું સરપંચ કશો ડખો નહીં થાય હું ખેમા કોનું કોઈ નક્કી નહીં પીધેલાનું ખરા ટાઈમે બધું પેલા મોચવે આવ્યું પીધું તો ખરા. ખેમા હોય છે. નહીં પીધો. ખેમા તારા જીવનિયા મારો મેળ નહીં આવ્યો મારો કોમ છે ખેમા આક મારો કોમ છે લ્યા અરે માર ભાઈ નહીં આક જીવનિયા તારો પહેલો અવસર હું બગાડવા માંગતો નહીં ખેમા આવું અવસર બગાડવાનો આ નહીં તો જતો. નથી ને હાગું થયું છે ના હોય તો તું હંગાથી જે મને હાથું જો જીવનિયા દારૂડિયો હોય ને એનો કોઈ વિશ્વાસ નહીં શી આ ટાઈમ બધું બગાડી નાખે અને આ માણસ રહ્યો ને એનો બાપ પુંજો ઉપરથી આવશે ને તો એવાની વાત નહીં મોને આ કદાચ મુખ કહે ને તો ફટ લઈને મોની દે હા તો ખેમા તું કે જે બે શબ્દો ક્ષમા કાકા હું આવું જોડો બેસી દો ઓ બેસી દો તો બે જાય. વચ્ચી બેહો વચ્ચી બેહો વચ્ચે મત બેહો એવો છે કે ખબર તો હતી પણ રાતે જઈને ના કહેવાય ના કે જે સોમલા આ બધું નહીં ચાલે બધું કીધું તું ઘેર બધું ચાલે પારકા ગામમાં જઈએ ને એટલે બધી વાર રાખવી પડે બધા તારા જેવા ભાઈના જેવા ગોડા ના હોય પારકા ગમો શું ખબર હોય તો આપણે બકાઈ દેવું સિદ્ધ કરી અને મને રિક્ષામાં નેચર ઉતારવા જ નહીં દેવાનું તારો ભાઈ ગોડો છે ત્યાં વેવાઈને ને કોઈ ગોડો નહીં પણ આપણા ભાઈને બતાવવાનું જ નહીં રિક્ષામાં ખાલી લઈ તો જઈએ કા કે આવું કે બીમાર છે તે બિહાર રાખી આ મોદો ને હાથો મળો ખબર ના પડે પણ આપણે એમ કેવા બહુ હતો છે ખેમલો હાચો છે એવું કહો ચિંતા કરો હો જીવણિયા જેમ સોંપતું હોય ને એમ સોંપા લેજો તમે બેસી જશો મારે નહીં બેવાનું મારી રિક્ષા તમે અભરાઈ આજે કદી હું આવા વ્યસન વાળા માણસ ને બેહાડતો નહીં અમે સરપંચ આટલું દાડો બેહાડો કે જો જીવણિયા રસ્તામાં કોઈ આગુ પાછું થાય ને તો એનો જે તારા ભોગવવું પડશે જો આ કીધું તમે કશો વાંધો નહીં તો હું ભોગવી લે હાલો પણ મારા ભાઈને તો લઈ જવું પડે આવા નાટક કરીને આ બેસી ગયા હમણાં ગામમાં વાતો કરે સરપંચ એટલા અમે વાતો જ કરે છે તારા ભાઈને પાયલી પડી ગયેલી છે નવાઈનું રિક્ષા છે લાવ્યો છે. એ શબ્દ ના બોલતો નવાઈ નિશાઈ લે એ સરપંચ સરપંચ જવા આ દેજો ખોકે પણ બોલવાનું માપ ના રહ્યું અને તઈ જા દેજો છે માપનારા પીધેલો આ તો ગમે બધી તે ખબર બોલે. પડે છે ને એને માપશે. પીધેલો તો ગમે તે બોલે બેસજો ને હેડો એ આપણે કોઈ મગજમાં ના લેવાનું હોય જાઓ દે હેડો વધારાની મગજમારી કર્યા વગર બેસા. બોલ્યા આગળ ચૂપ થઈને બેહી રહો આ તમને કહું બોલતા ના કહીએ સાઈડમાં કરો કાકા આ બાજુ સાઈડમાં કરો દબાવ બાજુ જવા દો કે સરપંચ એ દબાવ આ બાજુ ગાડી દબાવ તમે કશું બોલતા ના હા બોલ્યા આગળ બેહી રહેજો બોલું શું તો ખબર હે. શું છે ગાડી કાગળિયો છે ને કમ્પ્લેટ સરપંચ કાગળિયો બતાવો મારી ગાડી છો તમારી હે? લાયા છો કમ્પ્લીટ છે કમ્પ્લીટ સાહેબ બધું હા ગાતી રાખવા જ પડે કમ્પ્લેટ છે સાહેબ જવા દે સરપંચ જવા દે હેડો હા જવા દઈએ ઉતાર આ બાજુ ઉતાર પૂછ્યું સાહેબ શું છે સાહેબ આમ તો રાખ આ તી પીધો છે ના સાહેબ આ બાજુ બોર આ બાજુ હું બોર તો ખાલી ચા જ પીવું ઉતરો કાકા આ બાજુ ઉતરો પીન તો નહીં ચલાવતા ને ના સાહેબ થઈ પીધો ને નહીં પીધો આ બાજુ ઉભારો લાઈન માં ઉભારો આ બાજુ તો કેતો હું હું નહીં પીતો, complete છું. નહીં પીતો સાહેબ હું બિલકુલ એ બીમાર છે સાહેબ અરે બીમાર એ બીમાર નહીં અમારો હગો બીમાર છે એ, ખબર કાઢવા જઈએ છીએ તો પીન પાછો અને મોય બેહાર રાખ્યો સાહેબ સાહેબ. તને ઉતાર ઉતાર કે ના કમણા મોય ના મોય પાડી દીધો હમણાં. નહીં સાહેબ શું કર્યું છે લે? આ હું કર્યું છે એ સાહેબ એને બોલ ને, ઉધરોની બોલ ને, બીમારી છે એટલે ઉભો આ બાજુ બોલ જોઈ જીવણિયા ઉધરો ન થઈ તો હમણાં દવા તારે લેવી પડશે જો બોલ્યા વગર ઉભા રહેજો ને કે તૈણ ની તૈણ નો બૈરો લાલ ચોર થઈ જશે સાહેબ નહીં બોલે હા તો ઉભા રહો એટલા સાહેબ એટલે તમે આ બધા દારૂજીઓ ને પૈ પૈ ગાડીમાં ફેરવો ના 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 સાહેબ અને નહીં પીધો દવા કોણ એટલે લઈ તમે જઈએ હાલ છીએ નહીં પીધો હોય તો ગાડી ચેડી પીશો ના ના સાહેબ આમ જ થાય એવું કે પેલોના હગો રહ્યા ને એ દવાખાનામાં દાખલ કર્યા છે એક્સિડન્ટ થયું એટલે અમારી ઇમરજન્સીમાં દવાનું થયું બોલે નહીં તારે એવો રિવાજ છે કે હગો બીમાર હોય દાખલ હોય એટલે દારૂ પીને ખબર લેવા જવાય પહેલાથી જ તૈયાર હતી સાહેબ હારી ગાડી પછી કરાવું બે હાલ લેવા હા તો પડ્યા બોલ્યા વગર ઉભા રહો આટલા તમે સાહેબ આમાં થયું છે એવું ઈવોના આડીને હગો હતા ને ઈવોને લઈ ગયા કે ચાલે એવું નતું એટલે પીને જવાનું એમ આમાં મને શું ખબર હોય પીધેલો છે કે નહીં બધાય ઉઠ્યા તારનું સાહેબ દાંતણ એનું કરેલું હતું એટલે પછી ટોગો ટકતો નહીં ટોગો ટકતો નહીં તને ખબર લેવા જોઈ છે લે કોનું એક્સિડન્ટ થયો કોઈને એક્સિડન્ટ નહીં તો થયું શું જોઈ છે તું ખબર લેવા નહીં જતો તું
જોવા જઈએ છે છોકરાની બાયરી. છોકરાની બાયડી જોવા જોઈએ છે આવા ડોરમાં. સાહેબ ઈવાની વાતોમાં શું આવે? પી ગયા છે તો ગપ્પો મારે છે, મોઢામાં જે આવે ને એ બકી નાખે છે. શું કેવું સરપંચ? બકવાની વાત ચોર. તમે એમ કહેતા હતા ખબર લેવા જઈએ છીએ એમના હગા બીમાર છે, કોઈ એક્સિડન્ટ થયું છે, તો એ તો ના કે છે લે. સાહેબ ઈવન ખબર જ નહીં. હવારે ઉઠ્યા તારને દાંતણ જ દારૂ નું કરે છે, બધું હાલ શું ખબર હોય? સાહેબ ઓ. જલ્દી જવું પડશે. તું ગમે તેટલી બકાવાની વાત કર, સાહેબ હું નહીં બકાવતો બિલકુલ. પીધેલો રહ્યો ને કદી જૂઠું ના બોલે. સાહેબ આ એક નંબર નો જુઠ્ઠો છે અમારો ગોમમાં બોલ ગોમમાં. સાચું બોલ. સાહેબ આ ને એ ઈવાનો ભાઈ છે. હું એનો ભાઈ છું પણ આનો ખાસ મિત્ર છે. ઓના પાસે આખો દાડો હોય એ છે. વાત જવા દે, જુઠ્ઠું કેમ બોલ્યો લે તું? સાહેબ હું શું બોલ્યો? આ બોલ્યો. તમે બધા ભેગું થઈને જુઠ્ઠું બોલ્યા. સાહેબ હું તો જો રિક્ષા ભાડા કરી છે ને મારા આમાં કોઈ લેવા ખાવા નહીં. સાહેબ મારા ડોક્યુમેન્ટમાં કોઈ ખરાબી હોય ને તો કયો તમાર કાકા કાગળિયો તો બરોબર છે પણ ઓમરજો સાહેબ તું કેમ બોલ્યો? તું કેમ બોલ્યો? કેમ જુઠ્ઠું બોલ્યો? હું શું બોલ્યો સાહેબ? મારા છોકરાને હગું જોવા જવાનું છે અને આને મોરવાઈ છે. આ રિક્ષા એમ નહીં, પણ પેલા થી એમ કીધું હોય કે હગું જોવા જઈએ છીએ, જવા ના દો. સાહેબ હું હાથું બોલો પણ પેલા એ કહી દીધું એટલે હું ના બોલ્યો. નક હું તો કહી દો સાહેબ. જો જુઠ્ઠું બોલો છો એટલે ગમે તે તમે કોક ખોટું કરવા જોશો. ના સાહેબ મારા છોકરાને હગું જોવા જઈએ છીએ. સાચી વાત છે. સાચી વાત છે. તું આ બાજુ લે બોલ. પીએ દારૂ? ના સાહેબ કદી નહીં પીધો પણ કદી નહીં પીધો તો આજે એવું કરવા પીધો લે? હજી 2 દંડા મેલો સાહેબ. કદી પીવાના? એમ નહીં, તમારે દારૂ પીને હગો જોવા જોઈએ બધા. ના યાર મગજ ફ્રેશ કરવા માટે. એટલે ત્યોકન તમારો રિવાજ છે આવો દારૂ પીને જવાનો. મગજ તારા એવું આના સટક્યું છે, એવું આના સટક્યું છે તે ફ્રેશ કરવાનું છે. બેસ ગાડી બેસ. બેજા. અને ગાડી રહી ને લઈ લો પોલીસ સ્ટેશન. સાહેબ સાહેબ ક્યાં વગર ચાલે એવું નહીં સાહેબ. દારૂડિયાન મોય બેહાર્યો છે એટલે ગાડી પોલીસ સ્ટેશન જ લઈ લેવાની છે. અમે સાહેબ રસ્તામાં બેસ બેસ અંદર બેસ. લઈ લે ગાડી સાહેબ પોલીસ મારી વાત સ્ટેશન. માનો અમે જઈએ છીએ હગું જોવા આ માણસના છોકરાનું. પેલો તો કાયમનો પીધેલો છે. પણ પોલીસ સ્ટેશન લઈને લેવા દે કોઈ મોચી. હા લઈ લો પોલીસ સ્ટેશન લઈ લો. મોડી જો ટોપી નો લોજે બોલતો ને આમ. સાચી વાત છે ને કાકા? સાચી વાત હગું છે સાહેબ. જોવા હગું જોવા જઈએ છીએ ભાઈ. જો અને એવું હોય તો વર્તે વાયુ ઉભા રહેજો. પથ્થર ને કરશું. હું તમારા ઓલે નરવો નહીં પણ આ દારૂડિયાને લીધો છે ને એટલે. સાહેબ ભૂલમાં આવી ગયો છે હું તો આ કરાવું. તો તમે હારા કોમ જોજો હગું જોવા એટલે બગાડ તો નહીં, તમને જવા દઉં છું બરોબર. સારું સાહેબ આટલો વખત જવા દો. પણ જો આ દારૂડિયા આવા હાથ થઈ જાય ને તો મારી ચોતરો પાડી નાખ્યો. જવા દો. સાહેબ સારું થઈ ગયું તમારે. મારા ઓળખ્યા હું જમવાનો આવ્યો છે. હગો જોવા નેકર્યા તોય પીપીને નેકરવાનો આવ્યો ને બાપો હગો કરતો હશે આવ્યો ને. જીવણિયા હું કરું હું તારા લીધે મારી રિક્ષા અમને પોલીસ સ્ટેશન જોડ. ના લીધા ના લીધા ના હોય તો આનું ભૂલ ઉતારજો થોડો મગજ પર એ કાઢી જીવન નેતર ઉતાર. એ જીવન કોણ જીવન, છે ઉતારજે. તમારા? કોણ છે? પણ ટોપી તો ફેરવા દે. તું નેતર આ ને એક વખત નેતર ઉતાર. એ જીવણિયા પર ભાડા ગામમાં જતા બહાર છે રસ્તામાં ડખો ના કરાય લ્યા. ના ખેમા થોડો ઉતારીને જઈએ ને તો ત્યાં ખબર ના પડે. એનો મગજ ના એ જીવણિયા એનામાં આવશે એ જીવણિયા બજમ કરું થઈ ગયો મને નાટતો બેસી જજો. થઈ જાય સાહેબ. બેસી જો કે મારો નહીં બેવું આમ. મારી મારે બેવું નહીં કે ના છોકરાનું હગું જોવા આપવું નહીં. બેસી જો કે હું બેસા બેસી જો. ઓય આવ્યો છે તે નાટક કરવા. જીવન અમુક ભૂલ થઈ જાય આટલો આ ભૂલ થઈ જાય. હમણાં પેલા હગું જોઈ જઈશ ત્યાં પોલીસ સ્ટેશન ચાલે આબરૂ કરી જાય ગામમાં. હાચવી લ્યો મોબાઈલ કે નહીં સરપંચ દારૂ પીતા છે. તમારે મને ખબર છે તમે નહીં પીતા વાત કરો છો તે એક ગધેડા હોય એટલે બધા ગધેડા ગણાઈએ. અમે દુનિયામાં જેટલા સૌકાર પડી મેળા બધી ખબર છે મને વાત કરો છો તે. મને ખબર છે તું શેમ ઉપરારો લેશ. અરે મારો ભાઈબંધ છે ઉપરાણો ના લાવતા શું કરું ભાઈ ખેમા તું અંગાથી લઈ ફર્યો થોડો સુધારતું અને જીવન એ તો અમે આજનો દાડો હેડ આ ઊંટ જેવો છે હું સુધરા. હે આગો બે બોલો લેબરો મેકાતો હોય ને એવું મેકાતો મને ગાડી ચલાવી નહીં ગમતી. સરપંચ તમે ઉપર બેજો હું ચલાવી લઉં. એ બુદ્ધિ વગરના. કોઈને ના આવડે ને તો પણ હું જ ચલાવી લઉં. આ બાકર દિલ્લાની રિક્ષા કરી નીકળવાનો. નીકળ, બેસો. તારે રિક્ષા ગાડી હાથ ના લગાવું ને પણ મોય બેહી દો કે શાંતિ રાખો વર્તી આલી કદી નહીં હાલવાની વાનો. તને લાયા આમ કદી લાવવાનો નહીં. સરપંચ જવા દેજો જીવણિયા મારા મને તો છોકરા એવું ખાલી એક લાગે રોજ છે પહેરી દેવા દે પછી કે વાર ઉપર વેલો તારે એવું લાગતું નહીં જો. સરપંચ એ તો ત્યાં તો કશું નહીં થવા દઉં સર, હું સંભાળી લે બધું એ આ પ્રેશર આવી દેવાનું. શાંતિથી બેહક પણ આ મહેમાન કહેતા હતા આવવાનું શિકાર એટલે રે મોટા ટાળીને તૈયાર થઈ ગયો
જલ્દી આવી જાય તો હારું. હારામ હારું કોમ થઈ જાય. હગું થઈ જાય ને એક વખત તો હારું ક જફા જતી રહે, જફામાંની છૂટા થઈ ગઈ. એક વખત હગું થઈ જાય ને વિવાહ થઈ જાય ને એટલે પૂરું કામકાજ પછી પટી ગયું. પછી જોવા નહીં, પણ એક વખત હગું પાકું થઈ જાય, વિવાહ થઈ જાય એટલે સારું કે નીકળ્યા છીએ, આવતા જ છીએ. ઓહો આવું તો શું આયા કશો વાંધો નહીં, મોટા તો ઢાળેલા જ છે. ભણ્યા હા તો વેવાઈ વાટ જોઈને તું ભાડ્યા છે. સોમલા તું ઉતરતો ના ખેમાં તું હાચવવાનું. ચિંતા કરે નહીં, જીવન હોય હું બધું સંભાળી લઉં છું. તમે એર્યું કામ કરવાનું કરો. હા એટલે હું કહ્યું મહેમાન પૂછું તો કહેવાનું ઉલટીઓ થાય છે હો. બીમાર સહી બીમાર છે તો પત્તા હુકા ઉપાડીને આયા તા હોય. રસ્તામાં બીમાર પડ્યા એમ કહેવાનું, બીજું કશું કહેતા નથી. જીવણ કોંતીજી તૈયાર જ છે. બઢિયા. ફૂલજી વેવાઈનું ઘર. તમે બી હવે કઈ શાંતિથી. મોઢું ભઈ જા હમણાં તારું હમણાં. એ તો સરપંચ ને બે જોઈ છે. આપણે હમણાં ઘડીવાર રહીને રોટલા ખાવાનો ટાઈમ જ જઈએ. એટલે આપણો હોય બે રહેવાનું હોય એમ. ચોમા કાકા તમને હોય બેહવાનું કીધું છે. મહેમાન છો બે રિક્ષામાં બે હા. મારી એમ નહીં કેવું, મારી વાત તો સાંભળો. ઘડીવાર બેહો પછી થોડું ટાઢું પડે ને એટલે જઈએ. આજ સુધી બધી વાતો વાપરી આ અમન નહીં ખબર. એ શોમા કાકા, એ શોમા કાકા ઉભા રહો કે જવાય છે. તમને ખબર ના પડે હું મોટો છું. એ શોમા કાકા, એ અને ખબર ના પડે હું મોટો બધી છું. ભાજી બગાડીને મેલજો. વેવાઈની ખોટ ખવડાવો તો હું ખવડાવ, જીવણીઓ ખવડાવવા. હાલ નહીં શોમા કાકા, હું તમારે લઈ દઉં એટલે પછી જઈએ છીએ. હું તમારો ભાઈ બંધ નહીં, હું કહું એટલું કરો. બેહી દો મારો ભાઈબંધ. વાસીને બેહી દો. હમણાં જઈએ છીએ ઘડીવાર રહીને. જોઈ લો ખાલી શું કરે છે. વેવાઈ ના ખાટલા તો તમારે જ બેહવાનું છે. હા કોંતીજી આહો સરપંચ આવો. મજામાં? આવો રામ રામ. આવો રામ રામ. બેહો. વાતે જ જોઈ રહ્યો તો માતા ટાળીને કીધું શાળે મહેમાન આવ્યું. અમે નેકરા જતો વહેલા પણ હું છે જીવનલાલ ના ઘેર જો ને હું એટલે પાછી એવાની બે એવી વાત હતી. એવું હતું? કલાક ખોટી એમાં ના થયા ના બરોબર બે છે. જણો થઈ પારું પાડું ખેંચ્યું. હા? તાણું મોડું થઈ ના, ના. ગયું. અરે હારું કા દૂધ ખાતા થઈ જાય. ના, હું ના. વાત જોઈ રહી પણ આજ વિવાય કાલ વિવાય આજ વિવાય કાલ દૂધની તો વિવાય. કોંતીજી કોઈ ખોટ નહીં હોન. ના ના બરોબર છે. શું ચાલે તો બોલો? બીજું શાંતિ છે હા, ને? શાંતિ એકદમ. સરપંચ શાંતિ તો છે કે? એકદમ ઓ પાછા લગ તમે ખટપટિયા છો, હળામળા કરતા હશો. ના ના હું તો તમને બેન ભેગા કરી દીધા. અમારા મારા તમને બેન આલી અને તમે ક્યાં છૂટી દો વચ્ચેથી? કહેવાનો મતલબ એમ કે હું અમે ગંગા ના આવ્યો. ના. તમે કહો કે હેડો તો આપડે તો ઉભા થઈને હેડવાનું. હજી વાર છે છૂટવાની તો હો વાર સુધી તમેની છૂટવાની. તૈયારીઓ જીવનલાલ ની તૈયારીઓ. મારે તો નવું ધોતું નવો જબ્બો જ પહેરવાનો છે કે ના બરોબર છે. પેલા મહેમાન બોલાવો કે એ તો વાતો કરે પછી આવે છે. એવું છે એમ? ઓહો. ના ના બરોબર છે. યુવાન કોઈ વાત હોય તો હું તો કઉ છું હું જાજુ લોબુ નહીં ખેંચવું. જીવણિયા આ કાતી મહિનો ઉતરે ને ઓવે. એટલે ના હોય તો ઢોલ વગાડી જ દ્યો. અને ઢોલ વગાડી જ દેવો છે. ક્યાં ના સર જીવનલાલ કીએ દાડા તૈયાર. ના ના તૈયાર જ છું હું તો. જાણે. લોબુ હગું ખેંચે અને ના હોય ડખા પર કોંતી ના વાત સાચી છે. એના કરતા તાત્કાલિક બધું પટાઈ દેવું સારું. કોંતીજી તૈયાર હોય તો જીવન તૈયાર જ છે. જીવનજી તૈયાર જ છું. અત્યારે એવું છે લોબુ હગું ખેંચવા જઈએ ને કે તો તમારા ગામમાં કોઈક બેઢો મારવા વાળો હોય કે તો હોય કઈ કોઈ ખડી કરવા વાળો મહેમાન હોય વાત એટલે સાચી આપણા બેનો સંબંધ તૂટી જાય. જીવણિયા જો અરે હગા જેવું તને હગું નહીં મારો હો તું જોઈ લે તારા જેવા બોલકાત છે એટલે તો સરપંચ હગું કર્યું છે. અને તારા કરતા વાણી ચડતી છે જો તારા વીઘો દોઢ જ છે અને વાંધો પાટ છે આખી શેઠ સુધી જમીન આપણી. કશો અમ્મી વાંધો વાર નહીં, પણ દેખાય બીજો એટલા ના સુધી. પાડીએ સરપંચ. આ તો મારા જેવો માણસ હોય ને તો હારું હગું હોય તને બતાવે. સરપંચ કશો વાંધો નહીં, છોકરાને ઘર જમાય હોય કેમ મિલે. તે એ મૂર્ખા એવો ગોડાયો નહીં કરવાનો. તારી આબરૂ જહન મારીએ જહા. પૈસા હોય એટલા જ વાપરવાના. કોઈ આપણે એવું ઉતાવળ શાંતિથી નહીં. જો ના ના ધામધૂમ કરવાના. આપે જો કુલડીમાં ગોર ભાગવાનો નહીં. અત્યારે હોનાનો ચોદીનો ભાવ થઈ ગયો છે બહુ. વાત સાચી એટલે છે. માપમાં રહેજો બે જણ. ના, તમે માગતા વિચાર કરજો ને અરે હાલતો વિચાર કર. ના ના એ તો સમજી લે હું બે વેવાઈ ઈ શું જફા કરવાની આવે? ઓહ, બીજા કોઈને બાકી ગમે સંભળાવવાની જેવું જરૂર નથી. મંગાવશો ને ખાડો તમારે વેવાઈ ના જ પડશે. આવો મહેમાન આવો. આવો રામ રામ. આવો, કેમ આવો. આવું? બેહો. સરપંચ હોપલા કે શું છે પેલો ધમ પછાડા કરે છે રિક્ષામાં. હાલ દબાઈ રાખ. રાયો આખલો એટલું જોર કાઢે છે. મને જવા દે, મને જવા દે. શું કરું કયો? નહીં તું તાર ક્ષમા. પગ પગ બંધી કાઢ ના હોય તો પેલા પાડાના બંધે છે ને ઘડીવાર હાચવી રાખો. હાલ હાસવી રાખ. એ ખેમા
ના હોય તો ઘોઘરી દબાઈ દે ને પડી રમો એના મોય એ જીવણિયા, પાર મટ. આવું ના કરાય. હું હાથવું છું ઘણી વાર. તું હાચવ ને કે હું હાચવી દે હોય ને ના ના તમે શાંતિ હોતના રાખો. લાકડો ભેગો કરવો પડશે જો મહેમાન થોડું અંગત કોમ છે પતાઈ કશો આવો. વાંધો નહીં, તમારે જે વાતચીત કરવી હોય એ કરો રિક્ષામાં બેઠા બેઠા. ઈવાને કોઈ કામકાજ હોય કે બીજું આટલા શું? ભેંસોના વેપારી છે બે જણા. ઓ જીવણિયા એમાં તાણે. તારા પહાણ હોય ને એટલું જ અવસરમાં ખર્ચો કરજે પછી સવાણામાં તૂટી ના જતો. સરપંચ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી ખર્ચો તો કરવાનો જ છે અવસરમાં. અલે એમ નહીં કેતો તારા પહાણ હોય ને એટલું જ જોર મારજે. ગામમાં બધા ટેટા પર ટેટો ફરવા ના ને કર દો ને કે તારું શિશુર્યું થઈ જાય. એક જ ટેટો ફોડવાનો છે હા હા, બરોબર. બરોબર. બધા ટેટા લાવવાના નહીં. કોઈથી જો આપણો જે કીએ ને સાચું કીએ ના ના પણ પણ આપણે અધમાં અવસર આવવાનું મેલા મારો તો આપણે બે વેવાઈ સમજી જવાનું. નથી ત્રણ દાગીના લાવવાના, બધો એક દાગીનો જોતો નહીં મારો. અમુક શું ટાઈમ કરવું તો છે? આવી જાય પછી બીજો શું આવો છો તારે પછી કશું લાવવું નહીં તમે તારે. કોંતીજી માફ મારો અત્યારે કાઠો વર થઈ ગયો વાત કોઈના સાચી પાણ છે. હજી થક્કા મારેલા પડેલા નહીં હોતા. અને સરપંચ એવું રાખીએ જોન લઈને ના આવીને ખાલી ફૂલહાર કરી દે ના ચાલે ના. તમે બે જણ સમજી જતા હો તો મને તો હરાજી જ છું હું તો. હવે એક વિવો કરવો એમાં વાઠા વિવો કરાય જીવનજી. એ વાત સાચી. તાણે પછી આવડું મોટું સોગું રાખો છો, દોઢ વેતની મૂછો રાખો છો. તમે દબો છો હું. જો બીજો તો ખાલી વાતો જ કરવી છે. ડીજે લાવશો તો બીજો નાચવું જ છે જીવણિયા. તાણે એ ડીજે બીજે ના ઠઠારા બાકી ના કરતા રૂપિયા તમે તમારે તો. બેના લેવાના છે કશો વાંધો નહીં સરપંચ. એટલે લોકોના અવાજે ચડતા નહીં આ તમને કહી દીધું. કોંતીજી તૈયાર હોય તો આમ થોડા દામ ઢોલ વગાડી નાખીએ. લેવડ દેવડ ની તમારે જે વાતો હોય ને એ હમે હમે બેસી જ હા, બે ભાઈ, કરી પૂછી પછી. લેવા. કશો વાંધો નહીં, બેઠા છે ને જીવનજી બાજુ લેવા દેવાની તો વાત ઠીક છે પણ જીવનજી હું કઉ છું હા. આપણો જોન લઈને આવો ને હોવે. એટલે બે વસ્તુથી થોડા શેટી રહેજો. તમે એક તો કઈ યાર હા. જુગાર બરોબર. અને એક પીવાનું અરે અમાર- કોઈ કણ નહીં ચાલે. અમાર 50 ઘરોમાં નેનું છોકરું એ ના પીવે. શું કીધું હા. જીવણિયા આવે હવે ને? બે ભાઈ એમ કીધું કે જુગાર રમવા વાળા પીવા વાળા ના લાવતા એમ. તો હફરી લઈ જાય તારા કોણ છે નું હશો તું? અમાર ગામમાં તો કોઈ નહીં. નકર પૂછો જીવનજી, સરપંચને. હું ચલવી લે પણ અમારા બીજા ભાઈ ખરા ને એને નહીં ચલવી એવા ગોમના ગોદરાથી જોન પાછી કાઢ. ના ના તમે ચિંતા કરશો ને અમારા ગામમાં કોઈ નહીં એવું. સર કોઈ સરપંચ આમાં સરપંચ પૂછો ને. હા એટલે આપણે બીજું કોઈ નહીં, આ કીધેલું સારું પણ કાલ દાડા શેરી ડીજે વગાડતા ને વગાડતા આવો અને 4 જણા આમ લથડીઓ ખાતા હોય ને 2 જણા આમ પડ્યા હોય એવું આપણા મોઢવા નહીં ચાલે. કશો વાંધો નહીં. હા. તમે ચિંતા કરવાની જ ને તમારે. તમારો સરપંચ છે એટલા જોવું નહીં પણ આપણે. એ, હું કોઈ બધાને પકડી બેહાડવા દઉં લે. એટલે તમે મોરવાઈ છો એટલે વચમાં તમારે મોરવાઈનું શું હફરે છે અત્યારે જ? અત્યારે ખરા મોરવાઈની કોઈ જરૂર નહીં, ઘર ધણી કહી દેવાનું રાતી બધા ભેગા થયા એટલે પેટી ભરતા એટલે કે ભાઈ કાલે કોઈ જોનમાં દારૂડિયો ચાલશે નહીં. દારૂડિયો પીવો હોય તો જુગારીઓ. ઘેર રહેજો. હા હા રાતથી જ નકર કહી અમારો દેવાનું વાયકણ- સરપંચ. વાયકણ કોઈ ચલાવશે નહીં. એટલે ખેમમાં મને ડબ્બામાં સાંજો પૂરી રાખવાનું કે શોમા કાકા એવી વાત નહીં. આ જોવો કે પેલો કાળિયો રહ્યો આમ તો એના ખાટલે બેસીને વેવાઈના હાથમાં તાલ્યો તમારા હાલવાની હોય અને પેલો પરભારા મેલનાનો પોળો થઈને પડ્યો છે ખાટલામાં અને એ તાલ્યો લે છે. ગાડીઓ પરભારા મેલવાનો તો અમાર વેવાઈનો અંગત તાલ્યો લે છે પાછો. નવાઈ જ નહીં ને તમે મોટા કર્યા છે એટલે એટલે વેવાઈને હજી ખાવાનું નહીં કર્યું. અમે તો મને શું ખબર આ 4 જણા ખાવાનું તો ઠેકોણું નહીં પડતો ને. શોમા કાકા ના દેતા હો. પછી આ જોન તો હની શોમા હાચી કાકા ના છે. દેતા હો, ના દેતા. એ શોમા કાકા ઉભા રહો. શોમા કાકા દેતા ના. એ શોમા કાકા ઉભા રહો. શોમા કાકા જીવન એ વેવાઈ શું જોલ્યા? અરે ખેમા ઓને શું હોય લઈને આવ્યા? ચાંદલો સુધી હાઈન બેહી રહું પંજીવનિયા. ના વગાડી રિક્ષા મને. મને કોઈ ડબ્બામાં પૂરી રાખવાનું તો ઈ કણ. હા? થોડી વાર બેઠો હતો. હાલ હવે ભાઈ નહીં. હા હેડો આ એ તો હોય અમે શાંતિથી બેહી જજો. પેલો માણસ મને બિલકુલ ગમતો નહીં ખેમા. વધારાની લવારી ના કરતા. વધારાનું બોલતો ના ઘરચે દબાઈ દો. જીવણિયાની છોકરાની જોન વાય લઈને આપવું હોય ને તો કે જે મોઢામાં મગવરી બેહી રહ્યો. શોમા કાકા એક શબ્દ બોલતા ના હો ને કે મથી ને બધી બાજી બગડી દે. આ તમને કહી દઉં. મારે જે કહેવાનું છે ને સાચું એ તો મને મને શું કહેવાનું કહે. છે? શું કહેવાનું તારે? સાચું મારે જે કહેવાનું છે કહેવાનું જ. જીવણિયા પેલા વેવાઈ જોઈ ના તમે એકી પાટો જો જીવનજી બેહો છે ઉતાવળ કરો. આવો તમે વેવાઈ મને ના ગમે હો. કેમ? ના શાનનો હું રિક્ષામાં બેરી તો આવો કહેવા તો આયા જ નહીં તમે. હું કીધું તમે પેલી ભેંસોની દલાલી કરો છો, 2 જણા વાતો કરતા હશો. શું કીધું? ભેંસોની દલાલી એટલે હું પૈસાનો દલાલ છું. આ કેતા હતા જીવનજીને. તમારો વેવાઈ જોઈએ તો તમને ખબર જ નહીં. જીવનજી તમે તો કહેતા હતા કે અમારા કુટુંબમાં કોઈ પીવા વાળો નહીં. હજી તો એકલ ખાલી સમાચાર લેવા જ આયા છો. કોણ પહેલે- કે- કોણ કે પીવા વાળો નહીં?
હજી તો 8 છે ને તો ઘેર છે લાયા જ નહીં. હા મારું ગામનું રખડેલ છે પી પીને ફરતો હોય રિક્ષામાં બેહીને હોય ખાવા ના લાવે. ના ના ના, જીવન જુઠ્ઠું કા બોલે છે? આ તારો મોટો ભાઈ છે, તમારો કુટુંબી ભાઈ છે. ઓના બાપો અને ઓના બાપો એક જ. હા? બે ઓવા, ભાઈ. હગા ભાઈ. મારા ભાઈ આવ્યા. ભાઈ છે તમારા એમ? ઓવા. જીવનલાલ તમે તો કે સરપંચ તમે તો કહેતા હતા કે કોઈ પીવા વાળો નહીં કોઈ રમવા વાળો નહીં જુગાર ના આયા છો થી. અમારું કુટુંબ બહુ મોટું છે ને હું શેઠી રહું છું. ના 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 ના, અમારા ગામની જોન જાય ને ભાઈ એ દાડો અડ્ડા વાળા નહીં કમોણી જ હોય, એક કઈ હાથો ના હોય, ખાલી મુરત થયો નીનો બાપ અને મોરવાઈ તઈને દાદા હોય અને આ કોકના ઘરમાં પેચ છે ને હા મારો થી તો વધુ હાથ વાજે ઉભા નથી હવે રમત ક્યાં? આવું હગું કરાવે સરપંચ જોડી રહી હા? એ બે ભાઈ જોડી રહી કુવામ એ નાખવાનું કર્યું છે તમે એ બે ભાઈ હા. જમવાનું થયું. નહીં તું જમવાનું બેહો. શાંતિજી ગોમ છે એટલે બીજા બધા તો એવા છે પણ આ માણસ એવો નહીં જીવણી આમ તો પણ ઈવન- દિવાળીયા પહાણ્યા ઘણું હતું, અત્યારે હાલ તો બધું બંધ કરી દીધું છે. પહેલા જુગાર ને બધું રમતો, પાછળ ના બાપની બધી વેચી મારી, બધું ગીરો મેલી દીધું છે અને પીતો જીવને પીતો એવું નહીં. અમે બધા ભેગા થઈ સરપંચ ને બધા બેસતાવન દાડા હા ઉત્તરાયણ ના દાડા સરપંચ. ધૂળેટી ના દાડા હમણાં જ બંધ કર્યું જીવન ને. આ પટી જાય પૈસા એટલે બસ શું ટાઈમ થયો છે? હા, સરપંચ તમે તો કહેતા હતા કે જોરદાર હગું છે ને કોનતીજી ચિંતા કરશો ને જોયા જેવું નહીં. એ તો બધું ભૂલી જવાનું પહેલા. મને લાગે છે જોઈ સરપંચ ને દવા કરી છે મોરવા એમનામ નહીં થયા કશું નહીં પટાઈ દીધેલું છે જુગારમાં ને દારૂમાં પણ ખાલી વાતો મોટી મોટી કરે છે ના હોય તો નાશ કહી દેવા દે. એ ભાઈ, આ ના ચાલો લો સાંભળો, હા. તમારા જેવો જીગર વાળો માણસ મેં આજ પહેલી વખત જોયો. બેહો તો બેહું ખરા. નહીં અમે. મારી વાત તો સાંભળો. અમે બેહું નહીં. આ શોમા કાકા એના કુટુંબમાં કોઈ સોડી પેલા હાલતું જ નહીં. તમે જીગર વાળા ક્યાં તમારે છોડીને હગું કર્યું? છેતરીને હગું કરવા આયા છો સરપંચ ને બધા સરપંચ કોઈક લેવા ઓલે તો મોરવાઈ નહીં થયા ને. તમારી છોડી એરિયા ઘેર આવે ને તો ભીખમાં જેમ પૂરી થઈ જાય. જમીન છે નહીં, કેમાં? બધી રીતના પટી ગયેલા છે. આ રે શોમા કાકો ઓને ત્યોરી હેન બેઠી છે. પૂછો કોઈ હલકાચી ત્યો છે કે નહીં? એ બેઠી જ જીવન હા. પણ કોઈ દુનિયામાં પટ્યું, કાતરા સરપંચ નહીં ખાઈ નહીં ગયા. મેળાવે જીવનજી હો ઉભા થો. હું કીધું નહીં મેળાવે હમ નહીં આવે એટલે હા. દુનિયામાં કોઈ કાતરા નહીં કે જે ગણીશું દુનિયામાં સરપંચ જે હાર જોડી જોઈ જીવી તમે જાય. કોંતીજી ખાડા નાખવાના કર્યા છે ઉભા થો. એ ભાઈ, કોઈ તમારે છોડી હતો તમારા જીવનલાલ નો છોકરો કોઈ છે? કોઈ કુંવારો નહીં રે. હા લાવી દેજો જોડો. હાલો, હાલો, લાઈ દો બીજી. લુખ્ખા તારા ઘેર કોઈ પગ ના મેલના લુખ્ખા સરપંચ તારા ઘેર કોઈ હજી તો શું લઈ હગું જાઓ? ના હાથા કરે. તાજા મહેમાન ને આજે હોય મહેમાન ગતિ આવ્યું છે એટલે બોલતા નહીં નકર એ કઈ પીવા વાળવાથી પાછો ના જાય. એ જીવનિયા, એ જીવનિયા. હેડો, લુખો જો બોલવાનું એ બોલ કે ને. લોકો આ સરપંચે જોણી જોઈ છે એવું હગું કરાવ્યું છે. આ પી પીને આવી જાય ટોકવાનું તો ઠેકવાનું નહીં કે મારો ભાઈ છે અને કે કોઈ પીવા વાળો નહીં. આવવાના ઘેર કોઈ હગું કરે હગું તો હગું નરાશ્રી તો નરાશ્રી પર કોઈ હુતડી ના બોધવાના ઘેર. એ જીવનિયા, અત્યારે સોમા કાકાને લાફા મેલવાની જરૂર નહીં. આ તારો વેવાઈ છે એવો છે જોયું? ખાટલેથી ઉઠાડી મેલ્યા. હગું ના કર્યું માં. અરે હગું કમ્પ્લીટ હતું પણ તું યાર એવી રીતે કહેવાય બધું એ આ બધું શું જીવનિયા, કહેવાનું આવતું હતું? હું જુઠ્ઠું બોલવાનું મેલ દીધું છે એ જો. કેમાં? જે થાય હાથું જ બોલું છું. તમે બધા છે ચૌકાર છો? વાત કર્યું છે તે. હું ના કહેતો એ મસ્ત તો મને સ્વામી નહીં છે, આવડે. બીજું કોઈ નહીં. બેજાને હમણાં હાથ પગ ભાજી દે હમણાં તારા હમણાં. હગું શું બતાવ્યું એટલું ખબર પડતી નહીં મોરભાઈ બન્યું છે હું બન્યું છે જીવનિયા, હારું કર્યું ખરા ટાઈમમાં તારા વેવાઈની ઓછો ખોલ્યા છે. સોમા કાકો બોલ્યા એટલે શું બોલ્યો? હું ના હોત તો હશું ના ખુલ્લું. સરપંચ રિક્ષા ઉભી રાખજો. હું થયું પાછું? જોત્યો હગવત ઉતર જ્યાં તો ઉતર. જોત્યો હગવત કરાવવા છે લે. શરમ વગર શરમ આવે છે કે નથી? સરપંચ છોકર પિતા હતા ઉતરવાનું બારો હાથું બોલો, ભગવાન માથા રાખો. ધૂળેટીના દાડા કોને પીધો તો? તારે તો આપણો ખોલવાનો શો આવતો તો હોય કાન સરપંચ નો હું જુઠ્ઠું નહીં બોલતો. મને કોક પૂછે તો હું સાચું જ બોલું છું. ભગવાનનો માણસ છું. અલે પણ આજનો દાડો જુઠ્ઠું બોલ્યો. હું કરવા બોલું હું જુઠ્ઠું લ્યા? ઓનો બાપ આખો જુઠ્ઠામાં જિંદગી પટી જાય અને આજે હાથું સત્યવાદી થઈ સત્યવાદી થઈ ગયો હતું. જમવાનું લાકડું મેળવાનું લે. બધા તો તે બધું બનાવ્યું છે તે બાફી છે. સરપંચ આ બે જણા હોય અડીને આવતા આપણે રિક્ષા જાજો. એ જીવણિયા, અમારી રિક્ષામાં બેસતા ને બેવાના ટોકા પૈસા. જો મારી રિક્ષામાં બેહે ને તો આ કોક નવું થાજો મી દારૂ નહીં પીધો. હું જે તો પીધો તમારી- હોય કે ના પીધો હોય હું મારા ઘેરથી લઈને આવ્યો. આજે વાલે મારી આબરૂ સામે કાઢી દી સરપંચ એ ની અલા, તમે આબરૂ કાઢીને જ બેઠા છો. હું કેમાં ઘેર જવાનો બોલીને? રિક્ષામાં. એ, ઉતર ઉતર ના, હું કાં લઈને આવ્યા હતા ઘેરથી? હું નહીં ઉતરું. નહીં ઉતરું હું. ઉતર ઉતર ઉતરી જા. ઉતર
માં ભાઈ ને તું ઉતર. ઉતરી જા ને નેસો ઉતર. એની રિક્ષામાં આપણે નહીં બેવું. ઇજ્જત ના હોય ને કન બે હાઈ દે હું એમ કેવું છું. આબરૂ હારો હોય તો ઉતરી નાખે ને તો હા એમ. એ ભનોતી ઉતર કે એ, તમે ઉતર. તમે ચાર આલ્યો હમણાં તારો ભાઈ ખરો ને સ્પેશિયલ રિક્ષા ચાલ લઈને લો. વાપરી લે હું એ સરપંચ મારી વાત સાંભળો. આગળ બિલ્લાની રિક્ષામાં આજ છેડી કદી પગ ના મેલતો આ તને કહી દીધું તમારી રિક્ષા તો જ કઈ બેસ્યું અમે મો કાકો બે તને એસી વાળી ગાડી લઈને આવીએ છીએ. ભનોતી ડબ્બામાં ધૂળ ખાટા ખાટા એટલે જીવણિયા જવા દે આપણો ગમે તેમ જઈએ છે. જીવણિયા એટલું યાદ રાખજે તારા કુટુંબમાં આવા હશે ને તારા ભાઈ જેવા એટલે કોઈના છોકરાનો દોરો નહીં બંધાય કદી વારી પણ વેલો નહીં ચડે તને કહી દીધું અમે તો કાઢી નાખો હમુરદું ના સુધરો જીવણિયા લાકડોમાં જાય તો એનો કોગળો કરવા જવું નહીં અમે જાઓ દે સરપંચ. હા, તું પટી ગયો છે શોમા કાકા તમે કીધું ને એટલે કાર્ય રિક્ષામાંથી ઉતરો ને કે પગાઈ ના મેલો જ બોય. કે માં મોર ભાઈ ખરો ને એનામાં ઠેકો નહીં. જે કર્યું ને જો હાગો બતાવો આવું કરાય હાગું કે તમે જે કર્યું ને એ બરોબર જ કર્યું. એક કામ કરો સ્પેશિયલ રિક્ષા કહેતા હતા શેના પૈસા પડ્યા છે? માપમાં તો કોઈ નહીં હા? કોઈ નહીં ગુજ- મારા પહાણે કશું નહીં કરીને મેલ્યું ને કરે તમારે જેવું વર્ષે રિક્ષામાં ઘેર તો પોકી દો જ કા પેલા જીવણીઓ હડો અમે. એને ધક્કું મેલ્યું મારો બૂટ તોડી કાઢી તમે આખા તૂટી ગયેલા છો હડો ને હેડતા જવું પડશે અમે પણ જે કામ કરવાનું હતું એ તો થઈ જ ગયું એમાં કાકા પૂરું કર્યા વગર મેલ્યું ના હાવ ઓ થઈ ગયું એ તમને લાફો મેળ્યો તો એનો બદલો વાળી લીધો મેં હેડો જિંદગી યાદ રહેજે જિંદગી કહેવા પડે ને મારા છોકરાનું હગું થતું નહીં અને આ કાર્યો વાળા ઘડીએ જીવણિયાનું વતાવે કરે છે ઉભો રહે લે હેડીને આપવું પડશે પણ હગું તો તોલાઈ ને ખાયું કે પહાણ રહી ને જીવણીઓ ખરો ને હાલો. એની હેઠી રકબી ચાટું છે ઓહો સાચી વાત છે તેમાં જો હું અરે સાચું કેવા જો સાચી વાત છે જોમાં કાકા તમારા જેવો હાથો માણસ બીજો કોઈ નહીં દુનિયા ઉપર એટલે ઈવન ખોટું લાગે છે રી તારા છે તમારા ઉપર ઈર્ખા આવે બીજું કશું નહીં આ પટો હેડતા હાવ કસરત થાય બીજું કે સાચી વાત છે